રાજ્યભરમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને 100% નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ અને સરકારી માધ્યમિક હાઈસ્કૂલમાં આ ઉત્સવ અંતર્ગત ભૂલકાઓ અને કુમકુમ તિલક પુસ્તકો અને શૈક્ષણિક કીટ આપીને હર્ષોલ્લાસ સાથે આવકારવામાં આવી રહ્યા છે। ત્યારે જિલ્લા અને તાલુકાના ગામોમાં આવેલી શાળાઓમાં કેવો રહ્યો શાળા ઉત્સવ જોઈએ આજના અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। શાળા પ્રવેશોત્સવની વાત કરવામાં આવે ત્યારે જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। તો રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે આવેલા મહેમાનોના હાથે બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું અને આ સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। આ સાથે જ હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નો પ્રારંભ થયો છે। તો કોડીનારના જામવાડા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝાની ઉપસ્થિતિ રહી હતી અને કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીએ નાના ભૂલકાઓ સાથે જમીન પર બેસીને બટેટા પૌવાનો નાસ્તો કર્યો હતો અને બાળકો સાથે બાળ સહજ સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્ન પૂછી શૈક્ષણિક વિકાસની ચકાસણી પણ કરી હતી અને ચોકલેટ આપીને બાળકોને લાડ લડાવ્યા હતા। આ સાથે જ વાત કરીએ ઉપલેટા તાલુકાની તો ઉપલેટાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાપુના બાવલા ચોક સ્થિત ટાઉન હોલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત 350 થી વધુ વિદ્યાર્થીઓને શહેરની વિવિધ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। તો કાર્યક્રમની શરૂઆત માતાજીના પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા અને અંતે વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। વાત કરીએ કચ્છના અંજાર ખાતે પ્રગતિઓત્સવની તો કચ્છના અંજાર ખાતે પ્રગતિ પ્રવેશોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો પ્રારંભ થયો હતો અને રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાગાની ઉપસ્થિતિમાં આંગણવાડી બાલવાટિકા ધોરણ 1, 9 અને 11ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। તો કાર્યક્રમમાં રાજ્ય મંત્રીએ શિક્ષણ ક્ષેત્રે નવા સુધારા અંગે વાત કરી હતી અને અનેક વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપ્યો હતો। તો કાર્યક્રમમાં અગ્રણીઓ, અધિકારીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ વાત કરીએ બનાસકાંઠાના સરહદી વિસ્તાર વીરગઢ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવની તો ત્યાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકાની ધનપુરા પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ જિલ્લાના પોલીસ અધિક્ષક, એસપી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી અને શાળામાં આવકાર્યા હતા। સાથે જ તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। નમસ્કાર, મારું નામ મકવાણા પરેશ, લાયસન્સ ઓફિસર તરીકે રૂટ નંબર 5માં સદસ્ય શ્રી જિલ્લા પંચાયત અમરેલી રમેશભાઈ બાંભણિયા દ્વારા ભાડા ગામમાં લોર પ્રાઇમરી શાળા અને લોર માધ્યમિક શાળામાં આજ રોજ 23/6/2026ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ત્રણેય ગામમાં હાજરી આપી અને પ્રવેશોત્સવ મેળવ્યો। ખાસ દરેક શાળામાં વાલીઓ દ્વારા ઉપસ્થિતિ, દરેક બાળકોને પ્રવેશ મેળવે 100% નામાંકન, દીકરીઓનું 100% નામાંકન, જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે CAT છે, NMMS છે, જ્ઞાન સાધના છે, NMMS, આ તમામ એક્ઝામમાં ત્રણેય શાળામાં બાળકો દ્વારા સારી પ્રગતિ અને ઉન્નતિ કરવામાં આવી છે। તમામ બાળકોને અભિવાદન સ્વરૂપે, ભેટ સ્વરૂપે સોગાત આપવામાં આવી તેમજ લોર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પ્રકાશભાઈ વરુ દ્વારા કીટ પણ અર્પણ કરવામાં આવી, તેમનો પણ આભાર માનીએ છીએ અને આ રીતે ત્રણેય શાળામાં સારી રીતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ મહોત્સવ સારી રીતે ઉજવવામાં આવ્યો। અસ્તુ જય ગુજરાત રાજ્ય માટે આજે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ છે કે આજે સમગ્ર ગુજરાતમાં 24માં શાળા પ્રવેશોત્સવનું શુભારંભ થઈ રહ્યું છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડનગર ખાતેથી શાળા પ્રવેશોત્સવની શુભ શરૂઆત કરી છે અને આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 38,400 શાળામાં લગભગ 28.58 લાખ બાળકો આજે પ્રવેશ મેળવશે। આ પ્રવેશોત્સવ એ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ એક જનભાગીદારીનો, એક લોકોના સહકાર સાથેનો એક
એને કહી શકાય ને કે અભિયાન બની ગયું છે. ત્યારે આ અભિયાનમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, દંડકશ્રી, ઉપદંડકશ્રી, સર્વે મંત્રીમંડળના સર્વે માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માનનીય સાંસદશ્રીઓ, આઈએસ, આઈપીએસ, આઈએફ, સર્વે ઉચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લા સ્તરે પદાધિકારીઓ, આ સતત 3 દિવસ સુધી પોતાને જે તાલુકો ફાળવેલ હશે એ તાલુકામાં પ્રવેશોત્સવ માટે જશે અને એક દિવસમાં 3 શાળાઓ, એક પ્રાથમિક અને 2 માધ્યમિક, એ શાળાઓમાં પ્રવેશોત્સવ કરાવશે. અને એ પ્રવેશોત્સવના ભાગરૂપે આજે જામવાડા ખાતે જે આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન થયું એમાં જામવાડા પે સેન્ટર શાળા, કંસારિયા પ્રાથમિક શાળા અને સરસ્વતી માધ્યમિક શાળાઓના બાળકોને આજે પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રવેશોત્સવના મુખ્ય 3 આયામ છે. પ્રથમ આયામ એ છે કે જે પ્રવેશને પાત્ર બાળવાટિકા અને ધોરણના વિદ્યાર્થીઓ છે એ બધાનો 100% પ્રવેશ થાય. એ ઉપરાંત ધોરણ 9 થી 10માં અને 11 થી 12માં બધા જ વિદ્યાર્થીઓ 100% ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવે. બીજો આયામ એ છે કે જે વિદ્યાર્થીઓ પોતે કોઈને કોઈ કારણોસર શાળા છોડી અને ગયા હોય એ વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરી અને બેક ટુ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત આજે બધા જ વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો છે. મને જણાવતા ખૂબ ગર્વ અને આનંદ થાય છે કે 3 આવા બાળકોને ગીર સોમનાથ જિલ્લામાં આપણે પુનઃ પ્રવેશ અપાવી અને વર્તમાનમાં ગીર સોમનાથ જિલ્લામાં એક પણ બાળક શાળા છોડી અને જતું રહ્યું હોય એવું નથી. તેની સાથે ત્રીજો આયામ એ છે કે જે બાળકો વર્તમાનમાં જે ધોરણમાં અભ્યાસ કરે છે એ ધોરણમાંથી ઉપલા ધોરણમાં પણ 100% જાય. એટલે 100% જે નામાંકનની સિદ્ધિ હાંસલ કરી છે હવે એ જ રીતના 100% હાજરીની સિદ્ધિ હાંસલ કરીએ. આજના શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરી રહ્યા છે એ બધાને ખૂબ જ આવકાર અને એક કીટ સાથે આવકાર આપ્યો. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે પોતે સિદ્ધિઓ હાંસલ કરી છે એમને પણ પ્રમાણપત્રો એનાયત કર્યા. કોઈ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ લીધો છે, કોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મુખ્યમંત્રી સેવા યોજનામાં પણ ઇનામ પ્રાપ્ત કર્યા છે. ત્યારે બધા જ વિદ્યાર્થીઓનું આજે સન્માન કર્યું અને આગામી દિવસોમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેટ જે 2003ની વાત કરી તો લગભગ 37% જેવો ડ્રોપ આઉટ હતો. આજે શાળા પ્રવેશોત્સવ જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003માં ચાલુ કરેલો એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની એવી સારા પરિણામ આવ્યા છે કે એ ડ્રોપ આઉટ રેશિયો આપણે 37માંથી આજે લગભગ 2.35%ની આજુબાજુ લાવવામાં સફળ થયા છે. અને આગામી દિવસોમાં પણ શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિકારી પરિવર્તન આવે એવી અમારી સૌની નેમ છે. અને ફરી એક વખત જે વિદ્યાર્થીઓએ આજે પ્રવેશ મેળવ્યો છે એ બધા જ વિદ્યાર્થીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું. હાલો ડન સાહેબ. હું ઋતુ ચંદ્રવાડિયા સ્કૂલ બોર્ડના ચેરમેન. આજ રોજ અમારી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો પ્રશિક્ષણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. તો આ તકે આશરે અંદાજિત 350 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવેલો છે. ગુજરાત સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને એક ઉત્સવ જેવો માહોલ બનાવેલો છે. તો આજે શાળાના બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં પ્રવેશ કરતા હોય ત્યારે ઉત્સવની જેમ ઉજવવામાં આવે અને આવનારું ભારતનું નવું ભવિષ્ય જે નવા બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત દેશના સારા નાગરિક બને એના માટે આ માહોલને ઉત્સવની જેમ ઉજવી અને તમામ બાળકોને સારી રીતે પ્રવેશ આપવામાં આવેલો છે. અને બાળકોએ હોશે આનંદથી, ઉત્સાહથી, ઉમંગથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ, શિક્ષક મિત્રોએ અને અમારા નગરપાલિકાના આ તકે ઉપસ્થિત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમે સારામાં સારો અત્યારો બનાવેલો છે. તો આ તકે હું તમામ અમારા અધિકારીનો આભાર માનું છું.
આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસલાઈન ટીવી ન્યૂઝ. નમસ્કાર.